वंदना मृत्योर्मुक्त श्यामामृतार रंग धारा जतो से बाहे हर संकट मिटे जो महादेव का है। ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। पूर्व रूपमिव वंदना मृत्योर्मुक्त श्यामामृता शिखंगा की धारा जटाओं से बहे हर संकट मिटे जो महादेव का है। हर हर महादेव। जय तु देवो विघ्नहर्ता गणेश, जय तु मोमाय भक्त कल्याण करती, जय तु लक्ष्मी कंदरा दिव्य कांति, जय तु देवी शारदा ज्ञानदात्री। मोमाया भाई वाला भाई सालानी द्वारा आयोजित आ तीर्थ यात्रा महोत्सव तथा भोजन समारंभ महाप्रसाद प्रसंगे पधारेला आप सौनो हृदयपूर्वक हार्दिक स्वागत है। ज्यां जरूर लागे त्या ताड़ीओ वगाड़जो એટલે મને ખબર પડે કે દૂધ ધોણામાં જાય છે કે હેઠું। रसम हमारी साव जुदी અને રિવાજો સાવ નોખા, રસમ અમારી સાવ જુદી અને રિવાજો સાવ નોખા, અમારે મન તો શબ્દો જ કંકુ અને શબ્દો જ ચોખા, શબ્દો જ કંકુ અને શબ્દો જ ચોખા। મોમાય ભાઈનો સુપુત્ર ચિરંજીવી દિનેશ 12 જ્યોતિર્લિંગ 4 ધામ અને ભારતના ઘણા બધા સ્થળોએ દર્શન કરીને तीर्थ यात्रा करीने આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે ખૂબ જ આનંદની લાગણી થાય છે, હૃદયની અંદર ઉર્મિઓ ફૂટી નીકળે છે। વિચાર કરજો આપણે ગામના છીએ તો આપણા ગામનો વ્યક્તિ ઘણા દિવસે ઘરે આવે ત્યારે કેટલો આનંદ થતો હશે, એના માતા પિતાની દશા શું હશે જે એ દીકરો જ્યારે બારે હશે તકલીફો સહન કરી અને વિવિધ યાત્રાઓ કરતો હશે। પહેલાનો જમાનો હતો કોઈ હરિદ્વાર જાય કોઈ અન્ય સ્થળોએ જાય માંડ માંડ જવાતું, એમ જાવું એ બહુ મુશ્કેલ હતું। અત્યારની જેવું નથી કે પ્લેનની ટિકિટ લ્યો ને પહોંચી ગયા અથવા ટ્રેનમાં પહોંચી ગયા, એવું પહેલાના જમાનામાં એવું હતું નહીં, બહુ મુશ્કેલીથી જવાતું હતું અને આખું ગામ નારિયેલ લઈ અને દેવા માટે આવતું। આ બધી આપણી પરંપરાઓ હતી અને દિનેશભાઈએ પણ એવી જ યાત્રા કરી છે કે એને કોઈ ટ્રેનની ટિકિટો લઈ કે પ્લેનની ટિકિટો લઈ અને સુવિધાસભર યાત્રા નહીં પણ તકલીફો સહન કરી અને લોકોને મળતા 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 આખા ભારતનું ભ્રમણ કર્યું છે। દિનેશભાઈને આપણે તાળીઓના ગડગડાટથી ખરેખર વધાયા જેવા છે। આ પ્રસંગે એક શેર રજૂ કરું આપની સામે। વસંતનો વસંતમાં જ નહીં મિત્રો, અહીં તો પાનખરમાં પણ ફૂલો ખીલી જાય છે। વસંતને વસંતમાં જ નહીં મિત્રો, અહીં તો પાનખરમાં પણ ફૂલો ખીલી જાય છે। રૂપ રંગ અને સૌરભ અહીંના જુદા, રૂપ રંગ અને સૌરભ અહીંના જુદા, તૈયાર એવો એક બાગ થયો છે, તૈયાર એવો એક બાગ થયો છે। પ્રકૃતિ આ કમાલ ન કરી શકે, પ્રકૃતિ આ કમાલ ન કરી શકે, જરૂર અહીં આ દિનેશભાઈના સ્નેહ તણો જ વરસાદ થયો છે, સ્નેહ તણો જ વરસાદ થયો છે। તો પ્રસન્નતા ભર્યા પ્રફુલ્લિત પવનની વચ્ચે મનને પાવન કરતા ઉષ્મા અને ઉજાસ ભર્યા આ નવ પ્રભાતે आप સૌની ઉપસ્થિતિથી વિશ્વાસર ગામની પાવન ભૂમિની અંદર ઉલ્લાસનું આગમન થઈ ગયું છે અને અમારું આ આંગણું પાવન થઈ ગયું છે। આપણા આમંત્રણને માન આપી લાગણીઓના તાતણે બંધાઈ અને આપણા આંગણે પધારેલા મોંઘેરા મહેમાનોનું શબ્દ પુષ્પ વડે સ્વાગત કરતા હૃદયની અંદર આનંદનો સમુદ્ર છલકાય છે। હું આપ સૌને દીપ પ્રાગટ્ય તરફ લઈ જાઉં એ પહેલા તમારા અહીં પગલા થવાના ગગનમાં બધાને ખબર થઈ ગઈ છે, તમારા અહીં પગલા થવાના ગગનમાં બધાને ખબર થઈ ગઈ છે। ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ, ફૂલોની પણ નીચી નજર થઈ ગઈ છે, ફૂલોની પણ નીચી નજર થઈ ગઈ છે। ભર્તૃહરિએ કહ્યું છે કે સવદારવ્ય જ્યોતિ પ્રકાશો,
દીવો એ પરમાત્માની ચેતનાને જગાડે છે. આથી જ મને દીવાની અંદર ઉર્જાનો ધ્વનિ સંભળાય છે અને દીપ જ્યોતિ એ ભગવાન તરફ આપણા મનને કેન્દ્રિત કરવાનું એક સાધન છે, ઉર્જાનું પ્રતીક છે. અને આપણો સનાતન ધર્મ કોઈ પણ કાર્યની અંદર કાર્યનો પ્રારંભ કરે તો દીવાને પ્રજ્વલિત કરી અને પછી જ કરવામાં આવે છે. એટલે મંચસ્થ મહાનુભાવોને વિનંતી કરું કે દીવાને પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો કરે. ધન્યવાદ. आशाय दीप ज्योति नमोस्तुते, दीप ज्योति नमोस्तुते. एक चिराग से कितने चिराग जल उठे, एक चिराग से कितने चिराग जल उठे. माय मात की जय, सनातन धर्म की जय, चामुंडा मात की जय, मेत्रण दादा ની જય, બચાણતી દાદા ની જય, ધનુદેવીર દાદા ની જય, સર્વે ગ્રામ દેવતાઓ કી જય. થઈ ગયું છે. ચારો હાજરી ન હોય અમારા આંગણે તો કઈ નથી હોતું, છબી ન હોય વહાલાઓની નયનોમાં તો કઈ નથી હોતું. મેં સંખ્યા સાંભળી છે કે સિતારા કરોડો છે, પણ ખસેડી લ્યો ચાંદને ત્યાંથી તો ગગનમાં કાંઈ નથી હોતું. ખસેડી લ્યો ચાંદને ત્યાંથી તો ગગનમાં કાંઈ નથી હોતું. કાર્યક્રમને આગળ વધારીએ. મંચસ્થ મહાનુભાવોના સ્વાગત સન્માન કાર્યક્રમથી કાર્યક્રમને આપણે આગળ વધારીએ છીએ. આપણી વચ્ચે જંગી અખાડાના મહંત શ્રી વેલજી દાદા ઉપસ્થિત છે. તો વેલજી દાદાનું સ્વાગત સન્માન અને આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે હું વિનંતી કરું મોમાયાભાઈ વાલાભાઈ સાલાણી. બોલો મેત્રણ દાદાની જીના. ધન્યવાદ, આભાર. લાલજી રાજા, મંજી રાજા કાપડી ઉપસ્થિત છે. એમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે હું વિનંતી કરું રાજેશભાઈ મોમાયાભાઈ સાલાણી. ધન્યવાદ, આભાર. કચ્છ કોળી સમાજના પ્રમુખ એવા કાંજીભાઈ ભીખાભાઈ ગોહિલ ઉપસ્થિત નથી. ઓકે, અનિવાર્ય સંજોગોના કારણે તેઓ નથી આવી શક્યા. હીરાભાઈ આપણી વચ્ચે હીરાભાઈ ભચુભાઈ અખિયાણી પ્રમુખ શ્રી ભચાઉ તાલુકા કોળી સમાજ. એમનું સ્વાગત સન્માન કરવા માટે વિનંતી કરું ભીખાભાઈ બેજલભાઈ સાલાણી. વિશ્વાસર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી વિક્રમસિંહ હિંમતસિંહ જાડેજા ઉપસ્થિત છે. એમનું સ્વાગત સન્માન કરવા માટે વિનંતી કરું કાંજીભાઈ મોહનભાઈ કોડી. આપણી વચ્ચે રામદેવસિંહ બળવંતસિંહ જાડેજા. એમનું સ્વાગત સન્માન કરવા માટે વિનંતી કરું રાયસીભાઈ રણછોડભાઈ. આપણી વચ્ચે વિશ્વાસર ગામના સામાજિક અગ્રણી એવા નરસંગજી ખેમુભા જાડેજા ઉપસ્થિત છે. એમનું સ્વાગત સન્માન કરવા માટે વિનંતી કરું પ્રકાશભાઈ બાબુભાઈ. ત્યારબાદ આપણી વચ્ચે વિશ્વાસર ગામના સામાજિક અગ્રણી એવા ઉપસ્થિત છે. એમનું સ્વાગત સન્માન કરવા માટે વિનંતી કરું માવજીભાઈ હરિભાઈ. રાજા
આપણી વચ્ચે વિજબાસર ગામના ઉપસરપંચ એવા રાજાભાઈ નશાભાઈ જોસરભાડ ઉપસ્થિત છે. એમનું સ્વાગત સર્વન કરવાની વિનંતી કરું. મોહનભાઈ હમીરભાઈ. આપણી વચ્ચે ઉપસ્થિત છે ભવાનજી રાજા ભજુરામ કાપડી. એમનું સ્વાગત સન્માન કરવાની વિનંતી કરું. મોમાયાભાઈ બેચરાભાઈ સાલાણી. આપણી વચ્ચે ઉપપ્રમુખ ભચાઉ તાલુકા કોળી સમાજના એવા મંજીભાઈ બાબુભાઈ વાઘાણી ઉપસ્થિત છે. એમનું સ્વાગત સન્માન કરવા માટે વિનંતી કરું. શ્યામાભાઈ ખેતાભાઈ સાલાણી. આપણી વચ્ચે સામખિયાળીના ઉપસરપંચ એવા જયરામભાઈ રણછોડભાઈ ગોલી ઉપસ્થિત છે. એમનું સ્વાગત સન્માન કરવા માટે વિનંતી કરું. બાબુભાઈ ભૂરાભાઈ. રમેશભાઈ સુમાણી ઉપસ્થિત છે. એમનું સ્વાગત સન્માન કરવા માટે વિનંતી કરું. જગદીશભાઈ દામાભાઈ. વચ્ચે વિભાભાઈ શુરાભાઈ કોળી ઉપસ્થિત છે. એમનું સ્વાગત સન્માન કરવા માટે વિનંતી કરું. મોમાયાભાઈ વાલાભાઈ. સુરેશભાઈ સાલાણી ઉપસ્થિત છે. સુરેશભાઈ જયરામભાઈ સાલાણી. એમનું સન્માન કરવા માટે વિનંતી કરું. નરસિંહભાઈ સાલાણી. કાર્યક્રમની વચ્ચે એક વાત જણાવી દઉં જે આનંદની વાત છે. ગાયોના ચારા માટે મોમાયાભાઈ વાલાભાઈ સાલાણી એમના તરફથી રૂપિયા 10,000 અર્પણ કરવામાં આવે છે. બોલો ગૌ માતા કી. દિનેશભાઈ યાત્રા કરી અને ઘરે પધાર્યા છે તો વિજબાસર ગામના સરપંચ શ્રી વિક્રમસિંહ હિંમતસિંહ જાડેજા તેઓ પણ એમનું સન્માન કરી અને અભિવાદન કરવા માંગે છે. તો એમને વિનંતી કરું કે દિનેશભાઈનું સ્વાગત સન્માન કરે. ત્યારબાદ વેલજી દાદા અને વિજબાસર ગામના લાલજી રાજા કાપડી બંને મહાનુભાવો દિનેશભાઈને આશીર્વાદ અર્પણ કરશે. કાર્યમાં હંમેશા અગ્રેસર રહેતા હોય છે એવા જય માતાજી ગ્રુપના યુવાનોને વિનંતી કરું કે મંચ ઉપર આવી અને દિનેશભાઈનું સ્વાગત સન્માન કરે. સામાજિક અગ્રણી એવા નરસંગજી જાડેજા દિનેશભાઈનું સ્વાગત સન્માન કરશે. હેતુભા જાડેજા દિનેશભાઈનું સ્વાગત સન્માન કરશે. ત્યારબાદ આપણી વચ્ચે ભવાનસિંહ જાડેજા ઉપસ્થિત છે તેઓ દિનેશભાઈનું સ્વાગત સન્માન કરશે. સ્વાગત સન્માન કરવા માંગે છે હિરેશભાઈ સુરેશભાઈ સાલાણી, મંજીભાઈ ઉપસરપંચ અંધખેડી ભચાઉ તાલુકા કોળી સમાજ વતી દિનેશભાઈનું સ્વાગત સન્માન કરશે. માંગે છે પ્રવીણભાઈ નથુભાઈ જાટ. તાળીના ગડગડાટથી આપણે એમને વધાવી લઈએ અને બધાએ પ્રસાદ ફરજિયાત લેવાનો છે. પ્રસાદ લીધા વગર કોઈએ પણ જવાનું નથી. અજાણતા રહી ગયું હોય તો ક્ષમા ચાહું છું અને ધ્યાન દોરવા માટે પણ વિનંતી.
લઈ લો. થોડું સ્વાગત સન્માન આપણે જલ્દી કરીએ. હજી પણ આપણી વચ્ચે જે મહાનુભાવો ઉપસ્થિત છે એમાં મહંત શ્રી વેલજી દાદા, એમના પણ આપણે આશીર્વચન લેવાના છે. અને દિનેશભાઈ જે એક વર્ષ પછી આપણી વચ્ચે આવ્યા છે, તો એમના અનુભવો પણ આપણે જાણવા જોઈએ. એમ આપણને ક્યારે જવું હોય તો કામ આવે ને, કેવી કેવી તકલીફો પડી. કારણ કે આપણે તો શું કરી, ટ્રેનની ટિકિટ બુક કરાવીએ, વડીલોની સામે કચ્છી આશ્રમમાં રૂમની વ્યવસ્થા કરી, અથવા કોઈ પણ આશ્રમમાં હરિદ્વાર જવું હોય તો, અને એની પાસે તો રૂમ પણ નહીં રાખી અને ટેન્ટ તંબુ લગાવી અને રહેવું એ ખૂબ અઘરું છે. તેઓ પોતાના અનુભવો પણ આપણને જણાવશે અને આપણે સૌ આનંદ વ્યક્ત કરીએ. વેલજી દાદા ઉપસ્થિત છે, એમને વિનંતી કરું કે આપણને આશીર્વાદ અર્પણ કરે અને પોતાનું વક્તવ્ય. ધન્યવાદ. ગજાનનમ ભૂતગણાધિસેવિતમ કપિતજંબૂફલચારુભક્ષણમ ઉમાસુતમ શોકવિનાશકાર્યકમ નમામિ વિઘ્નેશ્વર પાદપંકજમ નીલાંબુજશ્યામલકોમલાંગમ સીતાસમારોપિતવામભાગમ પાણો મહાસાયક ચારુ ચાપમ નમામિ રામમ રઘુવંશનાથમ વસુદેવ સુતમ દેવમ કંસચારૂણમર્દનમ દેવકી પ્રમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ ધ્યાનમૂલમ ગુરુમૂર્તિ પૂજામૂલમ ગુરુપદમ મંત્રમૂલમ ગુરુવાક્ય મોક્ષમૂલમ ગુરુ કૃપા સિયા રામ મેં સબ જગ જાને કરવું પ્રણામ જોરી જોગ પાને. बड़े भाग मनुष्य तन पावा सुर दुर्लभ ग्रंथन सब गावा. मनुष्यना जन्मो जन्मतરના પુણ્યનો ઉદય થાય ત્યારે આવા તીર્થ વ્રત કરવાનું કે ભાગવત કે દાન કાંઈ પણ સુકૃત કરવાનું માણસનું મન થાય. કોઈ પણ માણસની અંદર શક્તિ તો અમાપ છે, પણ એને બહાર કાઢી અને અપનાવવાની જરૂર છે. આપણે કોઈ પણ વિચારીએ કે આટલો નાનો છોકરો આખી ભારતની યાત્રા કરી અને આપણા સામે આવે અને આપણાને આવો આનંદ ઉપજાવે, કારણ કે આ વાત સાંભળતે જ આપણી સાથી ગદગદ થઈ જાય. તો એના મા બાપને પણ ધન્ય છે, એમને ધન્ય છે. અને આવા રૂડા કાર્ય એને ભગવાન કરવા દે. ભોલાનાથ પાસે આપણે એવી પ્રાર્થના કરીએ. અને જુવાનોને આમાંથી કાંઈક ને કાંઈક શીખવા જેવું છે કે આપણે શું ન કરી શકીએ. જાગો જાગો જુવાનો, સંસ્કૃતિ હોય વાલી, સંસ્કૃતિ હોય વાલી, ઊંઘા આળસ દિયો ભગાવી. જાગો જુવાનો, સંસ્કૃતિ હોય વાલી, જવાન ધારે તો શું ન કરી શકે. એ આ દિનેશભાઈએ આપણને કરી બતાવ્યું છે. કારણ કે દ્રઢ સંકલ્પ હોય ને એનાથી વિઘ્ન દૂર જાય છે. हाट बड़ा हरि भजन कर द्रव्य बड़ा कछु दे अकल बड़ी उपकार कर जीवन का फल दे कविए साचुत कीधुं छे एना माटे आपणे आजे आनंद व्यक्त करीए दरेके बोलवानुं कोशिश करवानी छे। चंदुभा जाडेजाना शब्दों छे सर्वे साथे मळीने सत्संग करो सर्वे एनो आनंद और जणाया अवसर आवो नहीं रे मडे एनो आनंद आज काल करता रे आयुष बीती जैसे आज काल
એનો આનંદ ઓરે જણાયા અવસર આવું નહીં રે મળે એનો કૃષ્ણ કનૈયાલાલ કી રામચંદ્ર ભગવાન કી સનાતન ધર્મ કી બોલો ભાઈ સબ સંતન કી નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જનાબ જનાબ જનાબ. નરસિંહભાઈ બીજલભાઈ સાલાણી તરફથી 2000 રૂપિયા ગાયોના ચારા માટે અર્પણ કરવામાં આવે છે અને હીરાભાઈ ભજુભાઈ અખિયાણી ભચાઉ તાલુકા કોળી સમાજના પ્રમુખ તેમના તરફથી ગાયોના ચારા માટે 11000 રૂપિયા આપવામાં આવે છે. ધન્યવાદ. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત છે વિભાભાઈ સુરાભાઈ મેજરાણી. તેઓ મોમાયાભાઈ નું સન્માન કરવા માંગે છે, તો વિભાભાઈ સુરાભાઈ મેજરાણી મંચ ઉપર આવે અને મોમાયાભાઈ નું સન્માન કરે. રાણાભાઈ મેજરાણી ઘરાણા એમના તરફથી પણ ગાયના ચારા માટે 11000 રૂપિયા અર્પણ કરવામાં આવે છે. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત છે દામાભાઈ અમારા ભાઈ, એમનું સ્વાગત સન્માન કરશે મોમાયાભાઈ સાલાણી, મોમાયાભાઈ બાલાભાઈ સાલાણી. રાજ મંડપ સર્વિસ એમને હું મંચ ઉપર બોલાવવા માંગીશ. કાંજીભાઈ રાજ મંડપ સર્વિસ એમનું સ્વાગત સન્માન કરશે મોમાયાભાઈ સાલાણી. દિનેશભાઈ નું સ્વાગત કરવા માટે આવશે શ્રી ચાઉંડા યુવા ગ્રુપ જડસા. બોલો ગૌ માતા કી. કાંજીભાઈ મોહનભાઈ ગોડી વિશ્વાસર એમના તરફથી 2100 રૂપિયા ગાયોના ચારા માટે અર્પણ કરવામાં આવે છે. ભાઈ રત્નાભાઈ ભચાઉ એમનું સ્વાગત સન્માન કરશે રાજેશભાઈ મોમાયાભાઈ. રાજેશભાઈ નું સન્માન કરી શકશે, બરોબર? એમનું વક્તવ્ય લઈ લે. હા, કરવામાં આવે છે કે આપણે જે ભોજન સમારંભ છે એમાં વ્યવસ્થાની અંદર સહભાગી થશો અને જે કાર્ય છે એની અંદર મદદરૂપ થઈ અને સુચારુ વ્યવસ્થામાં હેલ્પ કરજો. ચાઉંડા યુવા ગ્રુપ ભાઈ પંચાયત. हेलो 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 युवा ग्रुप जड़सा सर्वे मित्रों व्यवस्था में जळवाई जाजो. टूंक समय में जमणवारनो कार्यक्रम आपणे शुरू करवानो छे. જે થોડી વાર પછી કરશું. દિનેશભાઈ નું વક્તવ્ય લેવાનું છે થોડું જલ્દીથી. પર ચાલુ થઈ ગયું છે ભોજન લેવા માટે પણ વિનંતી. બસ હવે થોડી વાર પછી આવજો બધા સ્ટેજ ઉપર. આટલું થઈ ગયું છે, બાકી થોડી વાર પછી રાખીએ. વક્તવ્ય સાંભળવાનું છે. જે અગ્રણીઓ આવ્યા છે એમને સ્ટેજ ઉપર સ્થાન લેવા માટે વિનંતી. વચ્ચે કોલી સમાજના મંત્રી એવા ખોડાભાઈ લાખાભાઈ પીપળિયા ઉપસ્થિત છે. દેવભાઈ કેતાભાઈ સાલાણી નું સ્વાગત સન્માન કરશે. કરવા માટે નામ બોલ્યા છે એ આવી જજો જલ્દીથી.
ભચાઉ તાલુકાના અગ્રણી એવા મેઘાભાઈ, એમનું સ્વાગત સન્માન કરવા માટે વિનંતી કરું દેવાભાઈને. હવે દિનેશભાઈને વિનંતી કરું કે પોતાના અનુભવો આપણને જણાવે. હલો તો માફ કરજો, આખી ભારતની યાત્રામાં જેવો હતો એવો ને એવો તમારા સામે આવી ગયો. જેમ હતું એમ, કાંઈ આમાં નથી બાલની કટિંગ કરાવી કે નથી